હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે આજના મસ્ત મજાના બ્લોગની અંદર. તો અત્યારે આપણો બ્લોગ ચાલુ કરીએ 11:30 વાગે. અને આજે તો થોડુંક કામ ઓછું છે રસોઈનું, અને થોડુંક ગમતું નથી એવું છે. તો હા, તો હે ને અત્યારે થોડી રસોઈ છે તો 11:30 વાગે ચાલુ કરી. એમ તો મમ્મીએ ચાલુ કરી દીધી છે. તો મળી લઈએ આપણે મમ્મીને ને. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાણી જય શ્રી કૃષ્ણ. આમ જો તો આમ જોતી નથી. આ તો સન્ડે છે એટલે વાણીબેનને રજા રાખી. અને મમ્મીને આપણે પૂછીએ, આ તો નાની બા જતા રહ્યા આપણે, તો કેવું લાગે? જરાય નથી ગમતું. નો હોરવે ને, મમ્મી વયા જાય તો હોરવે, માં હોય તો પાસે કેવી મજા આવે આખો દિવસ કા. તો આજે જરાક છે ને અમારે નાની બા ગયા અને બા ગયા. તો હા, બે બા વયા ગયા. તો હે ને હવે બા અમારા 4-5 દિવસ રોકાવાના છે. હા, વાણી હોય તો હથવારો. તો જો આજે મમ્મીને છે ને 11 છે, તો બટેટા બફાઈ ગયા. હા, એવું ખાઈ લેશું ને. અહીંયા જો અહીંયા આદુ મરચું ને એવું બધું રેડી રાખ્યું છે સુધારીને. અહીંયા કાચું ને એવું સુધારી રાખ્યું. તો જો વેફર ને બટેટા ને સૂકી ભાજી કરી ખાઈ લેવું ને. કૃપાલ, હું ને દાદા છીએ. પપ્પા મૂકવા ગયા ને 2 બા એટલે 3 નથી. તો અમે તોય 5 તો છીએ જ હજી. હા, તો આ રસોઈ તો ઓછી જ લાગે, કેમ કે રોજે એટલાની બનાવતા હોય ને. તો આજે થોડુંક નર્વસ ફીલ થાય, કેમ કે નાની બા ને 2 નથી. તો આપણે એમ લાગે કે ઘરમાં ઘટે, કારણ કે આપણે બધા ફેમિલીમાં ભેગા રહેતા હોઈએ ને, તો જમવા ટાઈમે ને યાદ આપને આવે. અને મેં નાની બા હતા ને તો મજા આવતી હતી. તો હવે વાણી અને મમ્મી 2 કામ કરશે એનું, અને હું કામ કરીશ મારી રસોઈનું. તો રસોઈ બનાવવા વળગી જાય, અને પછી પાછો આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ. કેમ કે ખબર નહીં હવે શું થાય. આપણે રેગ્યુલર રૂટીન લાઈફ જ શેર કરીએ, એટલે આપણે અગાઉથી વિચાર્યું ન હોય કે આપણે શું કરવાનું છે એ. હા, એવું કંઈક પ્રસંગમાં થવું હોય તો નક્કી હોય, બાકી જે કરતા હોય એ રેગ્યુલર કરવાનું. ને આપણી બહેણી આપણે જો અથાણાની ગોઠવી દીધી છે, તો એકને મૂકી છે ત્યાં પાછળ અહીંયા ખૂણાની અંદર, અને એકને અમે અહીંયા મૂકી દીધી છે પાછળ. કેમ કે હે ને અહીંથી લેવામાં સહેલી પડે. તો આવી રીતના બંને અમારે જો ફર્નિચર તો છે નહીં, એટલે ખુલ્લું છે, એટલે બગડવાથી બહુ કંઈ પ્રોબ્લેમ નથી. ને એક બહેણી અમારે અહીંયા જો ભરાઈ ગઈ છે મસ્ત અથાણાની, તો અહીંયા મૂકી દીધી છે. તો આ વખતે અમે થોડુંક વધારે અથાણું કર્યું છે, કેમ કે આ વર્ષે છે ને વહેલું પૂરું થઈ ગયું હતું, સિઝન આવી નહીં પહેલાં. તો પછી આવતા વર્ષમાં હે ને સિઝન આવે ત્યાં સુધી રહે ને તો મજા આવે. બાકી બસ કઈડા છે, પણ હજી 4-5 દિવસ વયા જાય પછી જોશું. એટલે 10-15 દિવસે 20 દિવસે થાય ખાધા જેવા. તો એવું ચાલે છે. તો ચાલો પહેલાં તો રસોઈ બનાવી નાખીએ, અને સૂકી ભાજીને વાણી માટે શાક ને એવું બનાવી નાખીએ, રોટલી બનાવી નાખીએ. પછી આપણે આગળ મળીએ, પાછા જોઈએ છીએ શું કરીએ છીએ આપણે આજના બ્લોગમાં. એ તો જોવા માટે બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સરસ સરસ કમેન્ટ કરવા માંડજો. અને જય શ્રી કૃષ્ણ તો કમેન્ટમાં લખજો. તો મળીએ થોડી વાર પછી. તો જો અમે એટલું લસણ ફોલી લીધો, અને વાણી બેન આપણે જાગી ગયા. ને વાણી અહીંયા શું કરે આપણે જોઈ લઈએ. હાલો તો શું કરે વાણી? હે વાણી? વાણી શું પીતી હતી? નથી તેવું કે કેવું? હું કેવું લઈને જો જીરા મસાલા. હા પડે ને પાચન માટે હારી. હા, બતાવવાની. તો વાણી એ પીવે. તો વાણીને તમે થોડીક જ આપી હતી, થોડીક જ છે કા વાણી? કેવી લાગે? તને ભાવે છે જીરા મસાલા? હે, તો જો અમારી ઘરે હે ને જાજી બધી જીરા મસાલા અને હા પેપ્સી 2 આવ્યા છે. તો દાદાના ઓળખીતા હોય ને એ લોકો અમારા અહીંયા હોમમેડ બનાવે જ છે, ઘરે જ એને કારખાનું છે એટલા માટે. તો એને ત્યાંથી મંગાવી હતી. તો જુઓ કેટલી લઈ આવ્યા નહીં. તો આ છે આપણી પેપ્સી, અને આ છે આપણે જીરા મસાલા સાગરની. તો એની ઘરની જ છે, તો એ બનાવે. તો હજી તો નીચે પડી કે નહીં મમ્મી? એમ કે હા, તો આખું એનું પેકિંગ જ આવેલું છે. હા, તો હા, તો ઘેર જ બનાવે, ઘરે જ છે. આપણે ગયા હતા ને ઘરે.
હા તો અમે ત્યાં ગયા હતા. કાળી હા ક્યાં છે મસદાની લે હા અહીંયા રે તો મસ્ત હે ને ટેન્ટ ટાઈપની થઈ જાય છે તો એવી મચ્છરદાની છે તો વાણીને બનાવવું હોય ને તો એને અહીંયા બનાવી દઈએ હોલની અંદર તો એની અંદર રમતી હોય એટલા માટેની. તો આજે તો જો 2 વ્યક્તિ નથી તે હવે એમ થાય કે ખૂટે 2 બા નથી નાની બા ને અમારા બા તો પણ જવું પડે એમાં હાલે નહીં. 2 દિવસ 3 દિવસ જે રોકાઈ પણ એની આપણે યાદ તો આવે જ. તો જો અત્યારે નથી ને તો હવે અમે 3 એકલ્યું જ છીએ. નાસ્તો પાણી કરી લઈએ અને પછી કંઈક રસોઈની તૈયારી કરશું. એમાં આજ તો મમ્મીને 11 છે એટલે મમ્મીનું નથી બનાવવાનું પણ અમારે ચારનું તો બનાવવાનું જ છે. તો નાસ્તો પાણી કરી સોડા પી અને પછી બનાવીએ રસોઈને પછી આગળ બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ. આપણે મળીએ થોડી વાર પછી. તો ચાલો નાસ્તો કરીને તો આપણે નાસ્તો કરવા ટાઈમે બ્લોગ અધૂરો છોડ્યો તો ત્યારે તો વાગી ગયા છે 11 થવા આવ્યા છે પણ ત્યાર પછીથી બ્લોગ બનાવવાનો વારો ન આવ્યો કારણ કે એનું મેઇન રીઝન છે કેમ કે પપ્પાને જવું હતું અલંગ તો એના માટે 8 થઈ તો ફટાફટ રસોઈ બનાવવાની હતી તો પછી કંઈ બ્લોગ ઉતારવાનો વારો જ ના આવ્યો વિડીયો લેવાનું કેમ કે 8 થાય ત્યાં રસોઈ બનાવીને અને 8:30 પોણા 9ની બસ હતી પછી છે ને લેટ થઈ જાય એટલા માટે તો એક જ સાથે મેં બધી રસોઈ કરી અને બીજું બધું કામ નિપટાવ્યું. ત્યાં 8 થયું ત્યાં પપ્પા આવી ગયા પછી બધાએ જમી લીધું અને પછી થોડીક વાર બેઠા હતા પણ ત્યાં આપણે કોલ આવી ગયો એમાં મારે થોડીક લેટ થઈ ગયું. પછી હજી મારે વિડીયો એડિટિંગ બાકી હતું કેમ કે હમણાં આપણો વિડીયો છે એ બહુ લેટ આવે છે સાંજે 10:30 જેવું થઈ જાય છે એટલા માટે 11:15 તો પછી મેં હે ને વ્લોગ એડિટિંગ કર્યો અને મૂકવાનો તો બાકી છે પણ મેં કીધું ફટાફટ ચાલો હું અત્યારે મારો વ્લોગ છે એ કન્ટિન્યુ કરી અને પૂરો કરી લઉં છું. સોરી કે જેટલો બન્યો એટલો તો મેં ટ્રાય કરી હતી પણ પછી ટાઈમના અભાવના કારણે આગળ વ્લોગ કરી ના શકી અને એક મેઇન પ્રોબ્લેમ છે જે હું ખાસ તમારી જોડે કાલે શેર કરવાની છું. તો મારા વ્લોગની અંદર જે પ્રોબ્લેમ આવ્યો છે એ અને આપણે વાણીબેન જુઓ શું કરે છે અત્યારે મોબાઈલમાં લાઇટ ચાલુ કરીને મારા મોઢા ઉપર કરે છે ચોર્યા અને પછી પેપ્સી લઈ આવ્યા હતા તો એ ખાધી અને બસ જસ્ટ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જાય અને વ્લોગને આપણે અહીંયા પૂરો કર્યો. તો આજનો જેટલો ઉતરો એટલો જેટલો થયો એટલો તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો અને મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. વાણી બાય બાય કરી દો. જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર. મળીએ હા ત્યાં સુધી બધાને બાય બાય.